વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે લખાણ સંબંધિત પ્રશ્નો પૂર્ણ કર્યા હતા. ત્યારબાદ ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે આગળ વધીએ. આગળ હવે જે ટોપિક આપણે ભણવા જઈ રહ્યા છીએ, અહીંયા સુધી આપણું જે મેથેમેટિકલ પોર્શન હતો, એટલે કે જે એક્ઝામ્પલ હતા તે પૂર્ણ થઈ ગયા. ગુજરાત બોર્ડ લેવલનું પૂર્ણ કર્યું, નીટ લેવલનું હજી આપણે કર્યું નથી. એ છેલ્લે લેક્ચર એના બનાવીશું આપણે, અને નીટ લેવલનું ત્યાર પછી આગળ, કેમ કે ઘણા બધા એક્ઝામ્પલ એવા નવા છે કે તમારે શીખવા પડશે. ઓકે, તો એની થિયરી પણ ભણશું ત્યારે, અને એમાંથી વિશેષ આગળ કરીશું. ચાલો આપણે હવે આગળ વધીએ. ચેપ્ટરની અંદર તમારો ટોપિક છે આગળ ઘન પદાર્થોમાં અપૂર્ણતા. ઘન પદાર્થોમાં અપૂર્ણતા. ઘન પદાર્થોની અંદર અપૂર્ણતા. હવે આપણે જે ઘન પદાર્થ ભણી ગયા છીએ તેમની અંદર જુદા જુદા અલગ અલગ પ્રકારના આપણે ઘન પદાર્થનો અભ્યાસ કર્યો હતો. કઈ રીતે જુદા જુદા ઘન પદાર્થ કહેતા હતા? તો આપણે એવું કહેતા હતા કે એમની ગોઠવણી ઉપરથી આપણે ઘન પદાર્થ અલગ અલગ કહેતા હતા. જે કાંઈ ભણીએ છીએ તે દરેકે દરેક કેવા છે? સ્ફટિકમય પદાર્થ છે. તો આ જે સ્ફટિકમય પદાર્થ છે ઈ એમની ગોઠવણી થાય છે. હમણાં આપણે ગોઠવણી કરી એક પરમાણ્વીય, દ્વિપરમાણ્વીય, ત્રિપરમાણ્વીય, અલગ અલગ ગોઠવણી કરતા હતા. ત્યાર પછી આપણે પેકિંગ ક્ષમતાનો અભ્યાસ કર્યા હતા. હવે ગોઠવણી થતી હોય તો તે દરમિયાન છે પદાર્થની અંદર એક પછી એક ઘટક કણ જ્યારે ગોઠવાય છે તો ત્યારે આપણે એમ કહેતા લેટિસ બિંદુઓ અને એમના સ્થાન જે હોય છે એમાં કંઈક ફેરફાર થાય છે, કંઈક ઉણપ ઉદ્ભવે છે. અહીંયા આપણે ઘન પદાર્થોની અપૂર્ણતા ભણવાની છે. અપૂર્ણતા એટલે કંઈક એમની ખામી છે તેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ભાઈ ગોઠવણી છે વ્યવસ્થિત થતી નથી, તો એ વ્યવસ્થિત ગોઠવણી નથી થતી એને રસાયણ વિજ્ઞાનની ભાષામાં અપૂર્ણતા, અને અપૂર્ણતાની અંદર આપણે આગળ વધીશું. આપણે હમણાં એનું નામ આવશે ક્ષતિ. ક્ષતિ એટલે શું? ખામી. તો એમની ખામીઓ છે એમનો આપણે અભ્યાસ કરીશું. હવે ઘન પદાર્થની ગોઠવણી જ્યારે કરતા હોય ત્યારે એમના લેટિસ બિંદુઓ જે હોય ને, લેટિસ બિંદુઓ એ ક્યાંક ને ક્યાંક સરખા ગોઠવાયેલા ના હોય, તો આપણે એને કહીશું બિંદુ ક્ષતિ. કઈ કહીશું? બિંદુ ક્ષતિ. બિંદુ ક્ષતિ. ક્ષતિ એટલે ખામી. બિંદુ, બિંદુ એટલે ક્યાં? તો કે લેટિસ બિંદુઓ આપણે જેને કહેતા હતા ને, એ બિંદુઓની ગોઠવણી વ્યવસ્થિત થયેલી હોતી નથી, તો એને આપણે કહીશું બિંદુ ક્ષતિ. બીજું કે આખો જે સ્ફટિક જે છે એમની અંદર એમના ઘટક કણો છે વ્યવસ્થિત ગોઠવાયેલા ના હોય. બિંદુઓની વાત નથી કરતો, હવે શું કરો આખા સ્ફટિકની અંદર, તો એને કહીશું આપણે રેખા ક્ષતિ. કઈ? રેખા ક્ષતિ. તો બિંદુ અને રેખા આ બે પ્રકારની ક્ષતિ આપણને જોવા મળે છે. પરંતુ આપણે જેનો અભ્યાસ કરવાનો છે તે માત્ર ને માત્ર કઈ ક્ષતિનો અભ્યાસ કરવાનો છે? બિંદુ ક્ષતિનો કરવાનો છે. એમાં બધું જ આવી જશે અંદર. રેખા ક્ષતિની જે ઉણપો છે પણ એમાં આવે. એટલે રેખા ક્ષતિ છે આપણે કોઈ અલગથી ભણતા નથી, એટલે આનું ડિટેલમાં આપણે કંઈ ભણવાનું છે નહીં. માત્ર ને માત્ર શું ભણવાનું છે? બિંદુ ક્ષતિ. તો બિંદુ ક્ષતિ, ક્ષતિ એટલે ખામી. તો ચાલો હવે ઘટક કણો છે બિંદુ ક્ષતિ આપણે કઈ એની ગોઠવણી છે કેવી હોય? અનિયમિત હોય છે. બિંદુઓની આજુબાજુ છે એમના વ્યવસ્થિત ગોઠવાયેલા ના હોય, એમને આપણે બિંદુ ક્ષતિ કહીએ છીએ. બિંદુ અને રેખા ક્ષતિની અંદર થોડા આગળ વધીએ તો બિંદુ ક્ષતિના આગળ જે છે એ થોડા પ્રકાર પડે છે. બિંદુ ક્ષતિના પ્રકાર પડે છે, તો પ્રકાર આપણે જોઈ લઈએ. ચાલો, બિંદુ ક્ષતિના પ્રકાર. ઘન પદાર્થોની અપૂર્ણતામાં બિંદુ ક્ષતિ. બિંદુ ક્ષતિના પ્રકાર. હવે બિંદુ ક્ષતિના પ્રકાર પડે છે કે કેટલા પ્રકારની બિંદુ ક્ષતિ હોય છે, તો એમાં ફરી પાછા બિંદુ ક્ષતિના 3 પ્રકાર પડે છે. બિંદુ ક્ષતિના 3 પ્રકાર પડે છે. એક તત્વયોગમિતીય ક્ષતિ, એક બિન તત્વયોગમિતીય ક્ષતિ અને એક અશુદ્ધ ક્ષતિ. કેટલા પ્રકાર પડ્યા? 3 પ્રકાર. એક તત્વયોગમિતીય,
બીજું બિન તત્વયોગમિતીય, 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 બીજું અશુદ્ધ ક્ષતિ અને ત્રીજું છે બિન તત્વયોગમિતીય ક્ષતિ. આ ત્રણ ક્ષતિ ફરી પાછા બિંદુ ક્ષતિની અંદર ભણશું. હવે તત્વયોગમિતીય ક્ષતિનો પ્રથમ આપણે અભ્યાસ કરીએ. બિંદુ ક્ષતિની અંદર કોણ? તત્વયોગમિતીય ક્ષતિ. હવે તત્વયોગમિતીય ક્ષતિના ફરી પાછા કેટલા પ્રકાર પડ્યા? ત્રણ પ્રકાર. તત્વયોગમિતીય ક્ષતિના કેટલા પ્રકાર? ફરી પાછા ત્રણ. બિંદુ ક્ષતિના ત્રણ. ત્રણમાં કયા કયા? એક તત્વયોગમિતીય, એક અશુદ્ધ ક્ષતિ અને એક બિન તત્વયોગમિતીય. હવે એમાં જે પ્રથમ પ્રકાર છે તત્વયોગમિતીય, એના ફરી પાછા ત્રણ પ્રકાર પડશે. ઓકે, ત્રણ પ્રકાર કયા કયા? તો પ્રથમ જે પ્રકાર છે એ રિક્ત એટલે ખાલી ક્ષતિ. રિક્ત એટલે કે ખાલી ક્ષતિ. બીજો જે પ્રકાર છે તમારો તે છે આંતરાલીય ક્ષતિ. આંતરાલીય ક્ષતિ. અને ત્રીજી છે ફ્રેન્કલ. કઈ છે? ફ્રેન્કલ ક્ષતિ. તો આમના ફરી પાછા તત્વયોગમિતીય ક્ષતિના કેટલા પ્રકાર પડ્યા? ત્રણ પ્રકાર પડ્યા છે. ત્રણ પ્રકારની અંદર પ્રથમ આપણે જોઈએ કે ભાઈ રિક્ત એટલે ખાલી ક્ષતિ. ક્ષતિ એટલે શું? અપૂર્ણતા. ક્ષતિ એટલે અપૂર્ણતા, કંઈક ખલેલ પડે છે. ચાલો, તો ખાલી ક્ષતિની અંદર ઘણા બધા ઘટક કણો જે એવા હોય છે કે એમના ઘટક કણો જ્યારે ગોઠવાતા હોય ને, ઘટક કણો આવી રીતે આ ઘટક કણોની ગોઠવણી થયેલી છે. હવે આ જે ઘટક કણો છે એક આખો સ્ફટિક દોરી લીધેલો, સ્ફટિકની અંદર આવી રીતે અલગ અલગ ઘટક કણો ગોઠવાયેલા હોય. એમના જે લેટિસ સ્થાન હોય ને, લેટિસ સ્થાન એ કેવા હોય? ખાલી હોય છે. ત્યારે સ્ફટિકને રિક્ત ક્ષતિ કહે છે. લેટિસ સ્થાન, માનો કે આ લેટિસનું સ્થાન છે. લેટિસ સ્થાન ખાલી હોય. લેટિસ સ્થાન કેવા હોય? ખાલી હોય. તેને કઈ ક્ષતિ કહેવામાં આવે? રિક્ત ક્ષતિ. એટલે કે ત્યાં કોઈ લેટિસ બિંદુ જેને આપણે કહીએ છીએ તે હોતું જ નથી. એટલે આવું કઈ લેટિસ જે છે અહીંયાથી જો આ કાઢી નાખું તો આ કેવું થઈ ગયું? લેટિસ સ્થાન ખાલી થઈ ગયું. તો આ ક્ષતિ કઈ થઈ ગઈ? રિક્ત ક્ષતિ. રિક્ત ક્ષતિ શું કામ કીધું? તો કે આખો સ્ફટિક બને છે એમાં લેટિસ સ્થાન છે કેવું છે? ખાલી છે. તો સમજવા માટે કહું છું, આ બધાયની ક્ષતિ અહીંયા ફ્રેન્કલ ક્ષતિ એ તમારી પૂર્ણ થઈ જશે. આ ત્રણ ક્ષતિ છે ને એમાં ફ્રેન્કલ ક્ષતિ તમે ભણો એટલે આ બે ક્ષતિ તમારી આવી ગઈ. એટલે તમારે યાદ માત્ર 3 નંબરની ફ્રેન્કલ ક્ષતિ જ રાખવાની છે. ફ્રેન્કલ ક્ષતિ આવડે એટલે આ બંને ક્ષતિ સેમ એજ છે, બીજું કંઈ નવું છે નહીં. તો આમાં શું હોય? લેટિસ સ્થાન ખાલી હોય તેને રિક્ત અથવા તો ખાલી ક્ષતિ કહે છે. વ્યાખ્યા યાદ રાખી લેવાની કે જેમના લેટિસ ખાલી, રિક્ત એટલે ખાલી. ખાલી કોણ? તો કે લેટિસ સ્થાન. લેટિસ સ્થાન ખાલી એક ક્ષતિને કઈ કહી દીધી? રિક્ત ક્ષતિ કહેવામાં આવે છે. હવે બીજું કે આ જે આની આકૃતિ તમારે જોવી હોય તો એમના લેટિસ સ્થાન તમારી ટેક્સ્ટબુક ની અંદર તમને બતાવેલા હશે. આકૃતિ 1 પોઈન્ટ ની અંદર તમે જુઓ એમાં એક ખાલી સ્થાન આવું કોઈ બતાવેલું હશે. અહીંયા હું એક સ્થાન ખાલી રાખું છું, લેટિસ બિંદુ. તો ખાલી થઈ ગયું. તો આ ક્ષતિ કેવી થઈ ગઈ? સોરી આ એરો અહીંયા બતાવું ને, લેટિસ સ્થાન કેવું છે? ખાલી છે. તો એ થઈ ગઈ આપણી રિક્ત ક્ષતિ થઈ. ત્યાર પછી બીજી ક્ષતિ છે આંતરાલીય ક્ષતિ. કઈ છે? આંતરાલીય ક્ષતિ. આંતરાલીય ક્ષતિ કોને કહે છે? જ્યારે કેટલાક ઘટક કણો છે આંતરાલીય સ્થાન મેળવે છે. કેટલાક ઘટક કણો છે તે આંતરાલીય સ્થાન મેળવે છે. આંતરાલીય સ્થાન એટલે કયા સ્થાન? હવે આ ક્ષતિને હું પૂર્ણ કરી દઉં. આંતરાલીય ક્ષતિની વાત કરીએ છીએ. થોડોક સ્ફટિક મોટો બનાવી દઉં છું. હવે આંતરાલીય સ્થાન એટલે વચ્ચે આ 1 2 3 અને 4 પરમાણુ વચ્ચેની જગ્યા થઈ તો આંતરાલીય સ્થાન થયું. આંતરાલીય એટલે વચ્ચે, વચ્ચે જે જગ્યા હોય ને ત્યાં ઘટક કણો ગોઠવાઈ જાય. એ ઘટક કણો અણુ, પરમાણુ કે આયન કોઈ પણ હોઈ શકે. એટલે કે આ અને આ ચાર ઘટક કણો લઈ લો તો એમની વચ્ચે આ જગ્યા હશે. આ તો મેં દૂર દૂર બતાવેલા છે, હકીકતમાં તો આમ જ છે. અહીં જો વચ્ચે જગ્યા પડી
તો આ જગ્યાની અંદર સ્થાન લઈ લે ઘટક કણો, એમને કઈ કહીએ છીએ? આંતરાલીય ક્ષતિ. એટલે કે આ ઘટક કણો વચ્ચે જો અહીંયા સ્થાન લઈ લીધું વચ્ચેના સ્થાનમાં, એટલે આંતરાલીય ક્ષતિ. મને અહીંયા મન થયું તો અહીંયા લઈ લીધું, તો આ કઈ થઈ ગઈ? આંતરાલીય ક્ષતિ. આંતરાલીય ક્ષતિ એટલે સ્ફટિકની અંદર આંતરાલીય જે જગ્યા છે ત્યાં સ્થાન લે છે ઘટક કણ, એને આપણે આંતરાલીય ક્ષતિ કહીએ છીએ. હવે આ સ્ફટિકમાં એ સ્થાન કેવા ઘટક કણો લે? તો કે ધન આયન લે. કેવા લે? ધન આયન. કેમ કે જેના ઉપર ધન વીજભાર હશે એ ઘટક કણ કેવો હશે? નાનો હશે. નાનો હોય તો જ આંતરાલીય સ્થાનમાં ઘૂસી શકે ને અંદર. જે જગ્યા છે ખૂબ ઓછી હોવાની, તો એમની અંદર ઋણ આયન તો જઈ ના શકે. એટલે ધન આયન એના ઉપર પોઝિટિવ વીજભાર આવે એટલે એનું કદ કેવું થઈ જશે? નાનું. એટલે ધન આયન હશે એટલે આમાં અંદર પ્રવેશ કરી શકશે આંતરાલીય સ્થાન ઉપર. માટે આપણે આવી ક્ષતિને કઈ કહીએ છીએ? આંતરાલીય ક્ષતિ કહીએ છીએ. હવે બિન આયનીય ઘન પદાર્થ દ્વારા આને દર્શાવીએ છીએ. કેવા દર્શાવીએ છીએ? બિન આયનીય ઘન પદાર્થ. બિન આયનીય ઘન પદાર્થની અંદર આવું જોવા મળે છે. બિન આયનીય ઘન પદાર્થની અંદર આ ક્ષતિ જોવા મળે છે. હવે જુઓ, આયનીય ઘનમાં હંમેશા વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહે. આથી આંતરાલીય ક્ષતિને બદલે આ ક્ષતિને ફ્રેન્કલ ક્ષતિ અથવા તો શોર્ટકી ક્ષતિય કહેવાય છે. હવે બિન આયનીય ઘન પદાર્થ આપણે આની અંદર લીધો તો આપણને આવી ક્ષતિ જોવા મળી. પરંતુ જો આયનીય ઘન પદાર્થ હોય તો એમની વચ્ચે કયું આકર્ષણ બળ હોય? તો કે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ હોય છે. તો આના કારણે ફરી પાછી એક નવી ક્ષતિ ઉદ્ભવશે. અને એક ક્ષતિ એટલે કઈ ક્ષતિ? આપણે જેને કહીએ છીએ તે ફ્રેન્કલ અને શોર્ટકી ક્ષતિ. ફ્રેન્કલ અને શોર્ટકી ભણશું આપણે. શોર્ટકી. તો ફ્રેન્કલ અને શોર્ટકી ક્ષતિ જે આપણે રીટ અને આંતરાલીય ક્ષતિ ભણી ગયા છે તેનો જે પાર્ટ છે. એટલે ફ્રેન્કલ ક્ષતિ હવે આપણે ભણીએ તો એમની અંદર આ બંને ક્ષતિનો હમણાં અભ્યાસ થઈ જશે. હવે તમે જુઓ કે આમની અંદર આંતરાલીય સ્થાન ની અંદર જગ્યા લે છે ઘટક કણો, એટલે આપણે એને કઈ ક્ષતિ કીધી? આંતરાલીય ક્ષતિ કીધી છે. ત્યાર પછી જે ફ્રેન્કલ ક્ષતિ. ફ્રેન્કલ ક્ષતિ આ બિન આયનીય ઘન પદાર્થમાં જોવા મળે. આ ક્ષતિ શેમાં જોવા મળે? આંતરાલીય બિન આયનીય. હવે એની જગ્યાએ આયનીય ઘન પદાર્થ હોય તો આયનીય ઘન પદાર્થ હોય તો એમાં કઈ નવું નથી. એમાં શું કરશે? આયનીય ઘન પદાર્થ છે એ પણ આ ઘટક કણો આંતરાલીય ક્ષતિમાં જેવું થતું તો એવી રીતે એમની વચ્ચે રહેલા સ્થાનમાં જગ્યા લેશે. પણ આ પદાર્થ કેવો છે? આયનીય પદાર્થ છે. કેવો છે? આયનીય ઘન પદાર્થ છે. એટલા માટે જ મેં કીધું કે આ બંને ક્ષતિ છે ઈ ફ્રેન્કલ ક્ષતિની અંદર આવી જશે. આંતરાલીય એટલે ફ્રેન્કલ ક્ષતિ જ આપણે યાદ રાખીશું એટલે એના ઉપરથી પહેલી ક્ષતિ થઈ જાય. બંને આંતરાલીય અને રિક્ત એટલે કે ખાલી ક્ષતિ. હવે આ જે સ્થાન જે લીધેલા છે એ કેવો પદાર્થ છે? આયનીય પદાર્થ છે. આયનીય પદાર્થ લીધો એટલે વચ્ચેનું જે સ્થાન છે એ કયો પદાર્થ લે છે? તો કે આયનીય પદાર્થ લે છે. વધુ નાનો આયન છે સામાન્ય રીતે કેવો હોય? ધન આયન હોય છે. આંતરાલીય સ્થાનમાં વિસ્થાપન અથવા તો સ્થાન ભ્રમ થયેલા હોય છે. હવે આ જે સ્થાન જે છે ઈ કાં તો અહીંયા હોય, ભાઈ એની જગ્યાએ એને મન થાય તો આ ચાર પરમાણુની વચ્ચે જગ્યા છે ત્યાં હોય, આ સ્થાન અહીંયા હોય, આ ઘટક કણ છે અહીંયા પણ હોય. એટલે કેવું હોય? બિન વિસ્થાનીકૃત હોય છે. એનું સ્થાન છે એ કેવું રહે? બદલતું રહે છે. હવે સ્થાન બદલે તો ઘટક કણ છે આની જે ઘનતા છે, માની લો કે આખા પદાર્થની ઘનતા મેં કંઈક લખી લીધી. ઓકે, એની ઘનતા જે હોય તે હવે આ બદલીને અહીંયા આવે તો એની ઘનતામાં કોઈ ફેરફાર પડે? ના, કોઈ ફેર પડતો નહીં. આ બદલીને અહીંયા જાય તો પદાર્થની અંદરો અંદર બદલે છે ને અંદર સ્થાન, એટલે એમની ઘનતામાં કોઈ ફેર પડશે નહીં. તો આવી ક્ષતિને કઈ ક્ષતિ કહીએ છીએ આપણે? ફ્રેન્કલ ક્ષતિ. એટલે કે નવા આંતરાલીય સ્થાને ક્ષતિ ઉદ્ભવે છે. માત્ર ને માત્ર શું થાય છે? આ સ્થાન હતું તો અહીંયા આંતરાલીય સ્થાન છે એટલે આ ચાર પરમાણુ વચ્ચે જગ્યા છે તો આ બદલી અને અહીંયા આવે. અહીંયા આવ્યું એટલે નવા આંતરાલીય સ્થાન ઉપર જગ્યા લીધી એટલે આપણે આને કહીશું કે નવા આંતરાલીય સ્થાન ઉપર ઘટક કણ જગ્યા લે છે. અહીંયાથી લઈને અહીંયા આવ્યો, ફરી અહીંયાથી લઈને અહીંયા આવે તો આ નવું આંતરાલીય સ્થાન છે, અહીંયા જગ્યા લીધી, અહીંયાથી જતો રહ્યો તો આંતરાલીય સ્થાન છે એમની જગ્યા બદલે છે. નવા આંતરાલીય સ્થાન ઉપર જે નાનો ધન આયન છે એ ફરે છે.
ઓકે, એટલે અંદરો અંદર ફેર ગોઠવણી થાય છે. હવે ફ્રેન્કલ ક્ષતિને વિસ્થાપન ક્ષતિ પણ કહેવામાં આવે છે. ફ્રેન્કલ ક્ષતિને શું કીધું છે? વિસ્થાપન ક્ષતિ પણ કહેવામાં આવે છે. વિસ્થાપન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે માટે આપણે એને શું કહીએ છીએ? વિસ્થાપન ક્ષતિ પણ કહેવામાં આવે છે. ફ્રેન્કલ ક્ષતિ જે છે તે ઘન પદાર્થની ઘનતામાં ફેરફાર પડતો નથી. ફ્રેન્કલ ક્ષતિની અંદર ઘનતામાં કોઈ ફેર પડે નહીં, માત્ર ને માત્ર શું થાય? વિસ્થાપન. આ જે સ્થાન છે નવા અંતરાલીય સ્થાન ઉપર જગ્યા લેશે તો જેનું વજન હશે એ તો એનું એ જ રહેવાનું, માત્ર ને માત્ર શું થયું છે? એનું સ્થાન થયું છે. તેથી તેમની ઘનતાની અંદર કોઈ ફેરફાર થતો નથી. ત્યાર પછી જે ઘન પદાર્થ જે છે તેવી ફ્રેન્કલ ક્ષતિ એવા આયનીય ઘન પદાર્થ જેમાં આયનોનો કદ વચ્ચે ઘણો મોટો તફાવત હોય છે. ઝિંક સલ્ફેટ છે, AgCl છે, આ બધા આયનોના વચ્ચે એમનો કદનો છે એ મોટો તફાવત હોય છે. ભાઈ ઋણ આયનનું કદ મોટું હોય, ધન આયનનું કદ નાનું હોય, એટલે એમના નાના ધન આયનનું કદ નાનું હોવાથી ઋણ આયનના કદ જે મોટા મોટા ગોઠવાયેલા છે એમની વચ્ચે આ નાનું કદ જઈને બેસી જાય છે. એક ડબ્બાની અંદર હું ઘન પદાર્થ ભરી દઉં, ઓકે, માનો કે આવડા લડ્ડુ ભરી દઉં, બધા આખે આખા ડબ્બો પેક કરી દીધો, તો એ બધા જે લડ્ડુઓ ગોઠવા છે એમની વચ્ચે વચ્ચે જગ્યા રહેશે. એ લડ્ડુઓને હું શું કહી દઉં છું? ઋણ આયન કહી દઉં છું. અને એમની વચ્ચે જે જગ્યા રહી છે એ કોણ ભરશે? કેમ કે આયનીય પદાર્થ લીધો તો ધન આયન તો હોવાનો, તો એ ધન આયન છે કેવો હોવાનો? ઋણ આયન કરતા નાનો હોવાનો. એટલે લડ્ડુઓની વચ્ચે જે જગ્યા રહી ને એમાં એ સ્થાન લઈ લે છે. એટલે આપણે એને કહી દીધી ફ્રેન્કલ ક્ષતિ. પણ એ સ્થાન છે એમાં તો ઘણા બધા હોવાના ખાલી જગ્યા. આંતરાલીય સ્થાન તો એક કરતા વધારે હોવાના, એટલા બધા આખો ડબ્બો લડ્ડુનો ભેરો તેમાં નાના સ્થાન ઘણા બધા જગ્યા ખાલી રહેવાના. તો એ બધી જ જગ્યાએ ધન આયન શું કરતો હોય છે? ફરતો હોય છે. તો એની ઘનતામાં કોઈ ફેરફાર થશે નહીં. એવું ના થાય કે ભાઈ ડબ્બો આખો લડ્ડુનો ભરીને મૂકી દીધો, 5 કિલોનો, સવાર થયો તો 7 કિલો થઈ ગયો. આવું થતું નથી. આ એવું શક્ય છે કે એની જે ગોઠવણી હતી એમાં ધન આયન અંદર લડ્ડુ થોડા આમથી આમ થઈ આવે, એમની વચ્ચે ધન આયન ભરવાથી. પણ એનો મતલબ એમ નથી કે એ લડ્ડુ છે સાંજે જોખીને મૂક્યો તો 5 કિલો હતો, સવારે જોયું તો 4 કિલો થઈ ગયો અથવા તો 7 કિલો થઈ ગયો. આવો કોઈ ફેર પડતો નથી. માત્ર ને માત્ર એના અંતરાલીય સ્થાન બદલાય છે. અને આવું ક્યારે જોવા મળે? કે ધન આયન અને ઋણ આયનનો મોટો તફાવત હોય ત્યારે, એટલે કે એમના કદનો છે મોટો તફાવત હોય ત્યારે. ZnS છે, AgCl છે, આ બધા છે ધન આયન અને ઋણ આયનના કદના બહુ જ મોટો ફેરફાર ધરાવતા આયનો છે. ચાલો, થઈ ગયું ફ્રેન્કલ ક્ષતિ. ઓકે, ત્યાર પછી શોટકી ક્ષતિ આવે છે. ચોથી શોટકી ક્ષતિ. શોટકી ક્ષતિની અંદર થોડું આ ફ્રેન્કલનો અભ્યાસ કર્યો એટલે આનો અને આનો અભ્યાસ થઈ ગયો, પણ શોટકીનો અભ્યાસ કરશું એટલે વધારે થોડો ખ્યાલ આવશે. તો ચાલો આપણે શોટકી ક્ષતિ જોઈ લઈએ. ચાલો હવે આપણે શોટકી જોઈ લઈએ. હવે શોટકી જે ક્ષતિ છે એ ક્ષતિ આપણી રિક્ત ક્ષતિ જે ભણ્યા હતા ને એવું જ છે. રિક્ત ક્ષતિને શું કરતા હતા? થોડુંક તમે પદાર્થને ગરમ કરો એટલે એમાં વચ્ચે સ્થાન છે એ ખાલી જોવા મળે તમને. હવે જે શોટકી ક્ષતિ છે આપણે બે ક્ષતિ ભણ્યા. એક આ ક્ષતિ ભણ્યા, ધન આયન ઋણ આયન, 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 ધન ઋણ ધન ઋણ ધન, ઋણ ધન ઋણ ધન ઋણ, ધન ઋણ ધન ઋણ ધન. આ બધા કોણ છે? ફ્રેન્કલ ક્ષતિના આયનો. ધન અને ઋણ, ધન અને ઋણ આમે આયનો બતાવેલા છે. ફરી પાછા હું બતાવું. ધન ઋણ ધન ઋણ ધન ઋણ, ધન ઋણ ધન ઋણ ધન ઋણ ધન ઋણ, 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 ધન ઋણ ધન ઋણ ધન ઋણ ધન ઋણ ધન ને ઋણ. આ આયનો બતાવેલા છે. સમજવા પૂરતું ખાલી છે. આ આકૃતિ તમારે
ગુજરાત બોર્ડની પરીક્ષાની અંદર જો પૂછાય, તમને પૂછે કે ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ સમજાવો, તો તમારે આકૃતિ દોરી આ આકૃતિ બતાવવાની આયનોની અને ફ્રેન્કલ અને શોર્ટકી ક્ષતિ છે એ સમજાવવાની. હવે આપણે હમણાં એવું ભણ્યા છીએ કે ભાઈ આને હું ફ્રેન્કલ કહી દઉં છું અને આને શોર્ટકી કહું છું. અત્યારે તો આકૃતિ બંને કેવી છે? સમાન છે. ફ્રેન્કલ ક્ષતિની અંદર શું થતું હતું તો કે જે એમના આંતરાલીય સ્થાન જે છે એમાં છે શું કરતું હતું, આંતરાલીય સ્થાન જે વચ્ચે વચ્ચે જગ્યા છે એમાં શું થતું હતું, ધન આયન ગોઠવાઈ દેતા હતા. આંતરાલીય સ્થાનમાં મેં ધન આયન ગોઠવી દીધેલા છે. એટલે આપણે એમ કહીએ કે કોઈ પણ જગ્યાએ આ વસ્તુ છે, અહીંયા પણ ગોઠવી શકો, અહીંયા પણ ગોઠવી શકો, અહીંયા પણ ગોઠવી શકો અને અહીંયા પણ ગોઠવી શકો. તો આપણે એવું કહેતા હતા કે આંતરાલીય સ્થાનમાં જે ધન આયન છે એ જગ્યા લે છે. પરંતુ શોર્ટકી ક્ષતિની અંદર કેવું થાય છે? તો શોર્ટકી ક્ષતિની અંદર જે ઋણ આયનો હોય છે તેમના સ્થાન જે છે ધન અને ઋણ આયનોના સ્થાન છે એ કેવા થાય છે? ખાલી થાય છે. એટલે શોર્ટકી ક્ષતિ છે ફ્રેન્કલ કરતા કેવી છે? ઉલટી છે. અહીંયા જુઓ, એક ઘટક કણ ઉપરથી આવી અને જગ્યા જે વચ્ચે આંતરાલીય સ્થાનમાં લેતો હતો, અહીંયા રિક્ત ક્ષતિની અંદર શું કરતા હતા? ખાલી ક્ષતિ કહેતા હતા. એટલે થોડી હીટ આપતા થાય એટલે આ ક્ષતિ ઉદ્ભવતી હતી. તો આમાં પણ એવું થાય છે ભાઈ ક્યાંકથી ઋણ આયન જતો રહેશે, ક્યાંકથી ધન આયન જતો રહેશે. ખાલી જગ્યા છે, રેડ કરીને બતાવું છું, અહીંયાથી ગુમ થયેલો છે. આ બે જગ્યા ખાલી પડી કે નહીં? આ જે ખાલી પડેલી જગ્યા છે એ શેમાં જોવા મળે? શોર્ટકી ક્ષતિની અંદર જોવા મળે છે. ક્યારે મળે? તો કે પદાર્થને જ્યારે તમે ગરમ કરો ત્યારે અમુક સ્થાન છે એમના ખાલી થઈ જાય. હવે આ જે સ્થાન ખાલી થાય છે તો બતાવો કે આમની ઘનતા છે એમાં વધારો ઘટાડો થયો હોય છે? હા, ઘટાડો થયો હોય છે ઘનતાની અંદર. કેમ? કેમ કે આ જગ્યા કેવી થઈ ગઈ? ખાલી થઈ ગઈ. એટલે એની ઘનતા કેવી છે? ઘટેલી છે. હવે તમારી ટેક્સ્ટ બુકની અંદર એક શબ્દ લખેલો છે, એ શબ્દ હું બોલું છું. હા, અહીંયા જુઓ કે શોર્ટકી ક્ષતિ પદાર્થની, આ પેરેગ્રાફની વાત કરું છું, આ પેરેગ્રાફ સમજાવું છું. એમની અંદર 10 ઘાતમાં લખેલા છે એટલે લીટી લીટી સમજાવું કે શોર્ટકી ક્ષતિ પદાર્થની ઘનતા શું કરે? ઘટાડે છે. ઘનતામાં શું થાય? ઘટાડો થાય છે. આયનીય ઘન પદાર્થ આવી ક્ષતિની સંખ્યા અર્થસૂચક હોય છે. એટલે આ કંઈક બતાવે છે આપણને, સૂચન કરે છે કંઈક આપણને. ઉદાહરણ તરીકે NaCl માં આશરે, અહીંયા NaCl લીધેલો છે, NaCl માં આશરે 10⁶ શોર્ટકી ક્ષતિ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ ઓરડાના તાપમાને હોય છે. ત્યારે 1 સેન્ટીમીટર ક્યુબમાં આશરે 10⁻22 આયનો હોય. આથી દર 10⁻16 આયનોએ એક શોર્ટકી ક્ષતિ ઉદ્ભવે. હવે NaCl છે એ 10⁶ શોર્ટકી ક્ષતિ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં હોય છે. એટલે કે 1 સેન્ટીમીટર ક્યુબની અંદર 10⁻16 ક્ષતિ હોય છે. તો 1 સેન્ટીમીટર ક્યુબમાં આશરે આયનો કેટલા હોય? હવે આ તો કહી દીધું કે NaCl છે 10⁶ શોર્ટકી ક્ષતિ હોય. એટલે એટલી બધી શોર્ટકી ક્ષતિ 1 સેન્ટીમીટર ક્યુબની અંદર હોય. પરંતુ 1 સેન્ટીમીટર ક્યુબની અંદર આયનો કેટલા હોય? તો કે 10⁻22 જેટલા આયનો હોય છે. હવે 10⁻22 જેટલા આયનો હોય એમાંથી શોર્ટકી ક્ષતિ કેટલા બતાવે? તો કે આથી દર 10⁻16 આયનોએ એક શોર્ટકી ક્ષતિ જોવા મળે છે. 10⁻16 જ્યારે આયનો હાજર હોય ત્યારે એમાંથી એક સ્થાન આપણને ખાલી જોવા મળે છે. એટલે એક શોર્ટકી ક્ષતિ બતાવે છે. ફરી બતાવો કે NaCl છે 10⁻6 શોર્ટકી ક્ષતિ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ દીઠ બતાવે છે. તો તમને એવું કીધું છે કે 1 સેન્ટીમીટર ક્યુબમાં
આશરે આયનો કેટલા હોય તો કે 1022 જેટલા આયનો હોય. હવે 1022 જેટલા આયનો છે એમાંથી દર 1016 આયનોએ આમાંથી 1016 આયનોએ એક શોર્ટકી બતાવશે એટલે એક સ્થાન ખાલી જોવા મળશે. ક્લિયર છો શોર્ટકી ક્ષતિમાં? ઓકે ગુડ. ચાલો હવે આમાં ધન આયન અને ઋણ આયન લગભગ સરખા કદ ધરાવે છે. ઉદાહરણ તરીકે NaCl છે, KCl છે, CHCl છે, AgBr છે. AgBr છે એ બંને ક્ષતિ દર્શાવે છે, યાદ રાખજો. AgBr છે એ બંને ક્ષતિ દર્શાવે છે, શોર્ટકી અને ફ્રેન્કલ. બાકી બધા તો સિંગલ થશે કેમ કે એમની અંદર કદનો બહુ મોટો તફાવત છે નહીં, માટે એ બંને ક્ષતિ બતાવે છે. એ અલગથી યાદ રાખજો અપવાદ તરીકે. તો આટલું જે છે ફ્રેન્કલ ક્ષતિની અંદર આંતરાલીય સ્થાનમાં જગ્યા લે અને શોર્ટકીની અંદર જે આંતરાલીય સ્થાન છે એ જ ખાલી થઈ જાય. એટલે આ ખાલી થાય એટલે એની ઘનતામાં ઘટાડો થાય. આમને સ્થાનની અદલા બદલી થાય એટલે ઘનતામાં કોઈ ફેરફાર થતો નથી. ચાલો આટલું ક્લિયર છે? ઓકે. તો આ થઈ ગઈ આપણી શોર્ટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ. ત્યાર પછી જે હવે આપણે આવે છે તે કેવી ક્ષતિ છે? અશુદ્ધ ક્ષતિ. અશુદ્ધ ક્ષતિની વાત કરીએ. તત્વયોગમિતિ ક્ષતિની અંદર 4 પ્રકાર પાડ્યા આપણે. 4 પ્રકારનો અભ્યાસ કર્યા પછી હવે આપણે ભણીએ છીએ બિંદુ ક્ષતિનો પ્રકાર અશુદ્ધ ક્ષતિ. બીજો પ્રકાર કયો છે? અશુદ્ધ ક્ષતિ. અશુદ્ધ ક્ષતિ. ચાલો અશુદ્ધ ક્ષતિની અંદર આગળ વધીએ. અશુદ્ધ ક્ષતિની અંદર અશુદ્ધ ક્ષતિ કહેવાય કોને? તો ભાઈ આ પણ એક ક્ષતિનો પ્રકાર જ છે, ખામી જ છે ઘન પદાર્થની. તો એ ખામીની અંદર ઉદાહરણ તરીકે હું લઈ લઉં છું NaCl. NaCl એને કેવો છે? ધન. Cl માઈનસ NaCl 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 NaCl. ચાલો આવી રીતે એક NaCl નો મેં સ્ફટિક લઈ લીધો. હવે NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ નું જ્યારે સ્ફટિકીકરણ કરવામાં આવે છે, જ્યારે જો પીગલિત NaCl માં થોડો જથ્થો સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ SrCl2 આ પીગલિત NaCl ની અંદર થોડો ઘણો અશુદ્ધ ક્ષતિ કીધી ને, અશુદ્ધ ક્ષતિ એટલે શુદ્ધ પદાર્થ છે એમની અંદર કોઈ બીજો પદાર્થ નાખવામાં આવે તો ભેળસેળ થઈ જાય કે નહીં? ઓકે. તો અશુદ્ધિ ઉત્પન્ન થશે. તો આ અશુદ્ધ ક્ષતિની અહીંયા વાત થાય છે કે પીગલિત NaCl ની અંદર આ NaCl નો મેં એક પીગલિત NaCl લઈ લીધું ભાઈ. આ NaCl ની અંદર હું થોડો ઘણો જથ્થો સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ નો નાખું તો હવે સ્ટ્રોન્શિયમ છે આપણને ખબર છે સ્ટ્રોન્શિયમ +2 વીજભાર ધરાવે છે અને સોડિયમ કેવું ધરાવે છે? +1 વીજભાર ધરાવે છે. તો સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ જો આની અંદર નાખવામાં આવે તો એક સ્ટ્રોન્શિયમ છે એ કેટલા 2 સોડિયમને ખાલી કરે છે, એટલે 2 સોડિયમને જગ્યા હટાવી દે છે, વિસ્થાપન કરી નાખે છે. એક સ્ટ્રોન્શિયમ +2 આવતા 2 સોડિયમ, માનો કે અહીંયા સ્ટ્રોન્શિયમ આવ્યું તો અહીંયા તો Sr થઈ ગયું, અહીંયા 2 સોડિયમ ખાલી થશે, એક આ અને એક આ, એટલે અહીંયા ખાલી ઉત્પન્ન થતી જગ્યા થઈ. તો અહીંયા ક્ષતિ ઉદ્ભવી. કોના કારણે ઉદ્ભવી? સ્ટ્રોન્શિયમ આવ્યો એના કારણે. તો આ જગ્યા કેટલી ઉત્પન્ન થશે? તો કે જેટલા સ્ટ્રોન્શિયમ આયન હશે તેટલા ખાલી સ્થાન ઉત્પન્ન થશે. એક સ્ટ્રોન્શિયમ આવ્યું તો એક ખાલી સ્થાન. હવે બીજું સ્ટ્રોન્શિયમ લઉં તો એક સ્ટ્રોન્શિયમ શું કરે છે? 2 સોડિયમને હટાવે. તો હું અહીંયા એક સ્ટ્રોન્શિયમ મૂકું છું, આ મૂકી દીધું, તેની જગ્યાએ એક સોડિયમ તો એક ગયો અને એક આ બીજું સ્થાન ખાલી થયું કે નહીં? એક સ્ટ્રોન્શિયમ દ્વારા 2 સોડિયમનું શું થાય છે? વિસ્થાપન થાય છે અને ખાલી થતા સ્થાનની જગ્યા કેટલી હશે? જેટલા સ્ટ્રોન્શિયમ આયન હશે એટલા એક, અને 2 સ્ટ્રોન્શિયમ આયન છે ખાલી થતા સ્થાનની જગ્યા કેટલી થઈ ગઈ? 2 થઈ ગઈ. તો આવી રીતે ઉદ્ભવતી ક્ષતિને આપણે કઈ કહીએ છીએ? ક્ષતિ અશુદ્ધ ક્ષતિ કહીએ
છીએ। હવે આ રીતે ઉત્પન્ન થયેલી ધન આયન રિક્ત સ્થાનો સ્ટ્રોન્શિયમ આયનોની સંખ્યા જેટલા જ હોય છે। આવું ઉદાહરણ CdCl2 અને AgCl નું ઘન દ્રાવણ છે। CdCl2 અને AgCl નું ઘન દ્રાવણ આનું। AgCl ની અંદર તમે કેડમિયમ ક્લોરાઇડ નાખો તો ફરી પાછું એ જ થશે। કેડમિયમ શું કરશે તો કે Ag બે Ag ને ખાલી કરશે, એની જગ્યાએ કોણ આવશે Cd આવશે। એટલે અશુદ્ધ ક્ષતિની અંદર માત્ર એટલી વાત કરી દેવાની કે ભાઈ હું પિઘલિત NaCl ની અંદર થોડું સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ નાખું તો શું થશે તો કે સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ નાખતા આપણને દરેકને ખબર છે કે સ્ટ્રોન્શિયમ ઉપર +2 વીજભાર છે, એટલે સોડિયમ ઉપર +1, એટલે એક સ્ટ્રોન્શિયમ જાય તો બે ક્લોરીન સાથે જોડાય। સોડિયમ તો એક જ સાથે જોડાયેલો હતો, તો બે ક્લોરીન સાથે એક સ્ટ્રોન્શિયમ જોડાય તો બે સોડિયમ ખાલી થાય, તો એક સ્ટ્રોન્શિયમ જતા બે સોડિયમ ખાલી થાય છે। તો એક સોડિયમનું સ્થાન તો સ્ટ્રોન્શિયમ લઈ લે છે, પણ એક સ્થાન તો કેવું રહેવાનું એમને, એટલે જેટલા સ્ટ્રોન્શિયમ આયન હશે તેટલા ખાલી સ્થાન ઉદ્ભવશે। ક્લિયર છે? ઓકે, તો આ થઈ ગઈ આપણી અશુદ્ધ ક્ષતિની વાત। હવે આગળ વાત કરીએ આપણે જે ક્ષતિ ભણીએ છીએ તે બિન તત્વ યોગમિતીય ક્ષતિ। તો ચાલો આપણે અભ્યાસ કરીએ બિન તત્વ યોગમિતીય ક્ષતિ। આ ક્ષતિ ભાઈ ખૂબ અગત્યની છે, બિન તત્વ યોગમિતીય ક્ષતિ। ચાલો, બિન તત્વ યોગમિતીય ક્ષતિની અંદર